નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આર્યભટ્ટનું જે બોર્ડ છે 8051, તો આ બોર્ડ ખૂબ જ કોમ્પેક્ટ છે અને બહુ ઇઝી રીતે તમે આના ઉપર પ્રોગ્રામિંગ કરી શકો છો. અને એટલા માટે આપણે આપણા જે સબ્જેક્ટ છે માઇક્રો કંટ્રોલર એની અંદર 8051ના પ્રોગ્રામ કરવા માટે આપણે આ બોર્ડનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આ બોર્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો એને સપ્લાય કઈ કઈ જગ્યાએથી આપી શકાય છે. તો તમે એને બે જગ્યાએથી સપ્લાય આપી શકો છો. એક આ ઇનપુટ જેક જે પાવર એડેપ્ટર આવે છે, તો આ પાવર એડેપ્ટર થ્રુ તમે પાવર એડેપ્ટરની કેપેસિટી 6 થી 12 વોલ્ટ સુધીનું કોઈપણ પાવર એડેપ્ટર આની અંદર નાખી, 5 વોલ્ટનું પણ ચાલે, કારણ કે બેઝિકલી 8051 જે આઈસી છે એ 5 વોલ્ટ ઉપર ચાલતી આઈસી છે. તો 5 વોલ્ટથી લઈ અને 12 વોલ્ટનું કોઈ પણ એડેપ્ટર તમે આની અંદર નાખશો તો આ તમારી જે આખું બોર્ડ છે એ આર્યભટ્ટનું બોર્ડ એ સ્ટાર્ટ થઈ જશે. પણ જનરલી આપણે આ અહીંયા ચાર્જર ક્યારે કનેક્ટ કરતા હોય છે, એકવાર આપણે પ્રોગ્રામ નાખી દઈએ, આપણી એપ્લિકેશન બિલ્ડ કરી દઈએ, પછી આપણે અહીંયા પાવરનો યુઝ કરતા હોઈએ છીએ. બીજું છે, તમે પાવર સપ્લાય આપવા માટે આ જે પ્રોબ દેખાય છે બી ટાઈપનો કેબલ, એનો યુઝ કરી શકો છો. તો એના માટે તમને એક USB A to B કેબલની જરૂર પડશે. હવે A to B કેબલ એટલે કેવું, તો એક જગ્યાએથી USB છે સિમ્પલ તમારું, અને બીજી જગ્યાએથી આ ટાઈપનું જે આર્ડિનોના બોર્ડમાં હોય છે એ રીતનું કનેક્શન છે. તો આ જે એ ટાઈપનો કેબલ છે એ તમારો જશે અહીંયા આપણા આર્યભટ્ટના બોર્ડમાં, અને USB છે એ તમે આપશો તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર. તો જેવું તમે એ આપશો એટલે શું થશે, તમારું જે આ બોર્ડ છે એ સ્ટાર્ટ થઈ જશે, એને પાવર મળી જશે. તો આપણે જ્યારે પ્રોગ્રામ અંદર એન્ટર કરવો હોય ત્યારે આપણે આ USB A to B ટાઈપનો કેબલ છે એનો યુઝ કરશું. એકવાર પ્રોગ્રામ નખાઈ જાય પછી તમારે એને એપ્લિકેશન તરીકે રન કરાવવું હોય ત્યારે આપણે અહીંયા પાવર એડેપ્ટરની મદદથી પાવર આપીશું. હવે આપણે બીજા બધા કોમ્પોનન્ટ જોઈ લઈએ. તો બાકીના કોમ્પોનન્ટ કયા કયા છે, પાવર સપ્લાય આપ્યા બાદ આપણે બાકીના જે કોમ્પોનન્ટ્સ છે એના વિશે માહિતી મેળવીએ. તો આ આપણું 8051નું કંટ્રોલર છે. આપણે જો થોડુંક ઝૂમ કરીશું તો અહીંયા આપણે એના જે આઈસીનો નંબર છે કે AT89 નંબર અત્યારે આપણે આવી રીતે જઈએ તો AT89S52 છે. તો જ્યારે પણ તમારે ઓનબોર્ડ આઈસી સિલેક્ટ કરવાની આવે, અહીંયા તમે જોઈ શકો છો AT89S52, આ આપણું 8051ની ચિપ છે કે જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરવાના છે. ત્યારબાદ અહીંયા તમને જે દેખાય છે આ તમારું ક્રિસ્ટલ ઓસિલેટર છે. ક્રિસ્ટલ ઓસિલેટરનું કામ જે છે એ માઇક્રો કંટ્રોલરને ટાઈમ બતાવવાનું છે, અને કે એને ઓપરેશન કેટલી ઝડપથી કરવાનું છે એ એને કઈ રીતે ખબર પડશે, તો આ ક્રિસ્ટલ ઓસિલેટર ઉપરથી ખ્યાલ આવશે, જેની સ્પીડ 11.0592 મેગાહર્ટ્ઝ છે. એટલે આપણે કહી શકીએ કે 12 મેગાહર્ટ્ઝ જેવી છે. પણ જે સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ એમાં આપણે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી નાખવાની હોય છે, અને એટલા માટે આપણે લખવું પડશે કે આ જે ક્રિસ્ટલ ઓસિલેટર છે એની ફ્રીક્વન્સી કેટલી છે, તો 11.0952 મેગાહર્ટ્ઝ. ત્યારબાદ 8051ના આપણને 4 પોર્ટ દેખાય છે. તો અહીંયા જે પોર્ટ છે એ પોર્ટ નંબર 1, અહીંયા જે નીચે દેખાય છે આ પોર્ટ નંબર 3ની પિન છે, અહીંયા પોર્ટ નંબર 2 છે, અને અહીંયા પોર્ટ નંબર 0 છે. તો પોર્ટ નંબર 0, 2, 1 અને 3ની પિન છે. અહીંયા પોર્ટ નંબર 0માં તમે જોઈ શકો છો કે 3 ટાઈપની પી આપણને કોલમમાં આપી છે. તો એમાંથી જે પહેલી કોલમ છે એ આપણી પોર્ટ 0ની પિન્સ છે, જે અહીંયા 0.0 નંબરની પિન હું કહું તો એ આ છે. આ તમને આખી જે આપી છે એ પોઝિટિવ સપ્લાય માટે આપી છે, એટલે કે +5 વોલ્ટ, અને આ આખી જે લાઈન આપી છે એ આપી છે તમને ગ્રાઉન્ડ માટે. એટલે જ્યારે પણ તમારે +5 વોલ્ટ અથવા ગ્રાઉન્ડની જરૂર પડે તો તમે આ લાઈનનો યુઝ કરી શકો છો. આપણને એવું થાય કે આટલા બધી પિન્સ આપવાની શું કામ જરૂર છે, તો જ્યારે તમારે 2 કે 3 કરતાં વધારે સેન્સરની જરૂર પડશે ત્યારે તમારે એ સેન્સર્સ 5 વોલ્ટ ઉપર ચાલતા હોય છે, એની સાથે ગ્રાઉન્ડ કનેક્ટ કરવાનો હોય છે.
એટલા માટે આપણને આ બોર્ડ ઉપર જ ફેસિલિટી આપી દીધી છે પિનના ફોર્મમાં, કે અહીંયા પહેલી જે પ્લસ લખી છે ત્યાંથી આપણને 5 વોલ્ટ મળશે, માઇનસ લખ્યું છે ત્યાંથી આપણને ગ્રાઉન્ડ ટર્મિનલ મળશે, અને આગળ જ્યાં એસ લખ્યો છે એ પહેલી જે પિન છે તે આપણી પોર્ટની પિન્સ છે 0.0થી લઈને 0.7 સુધીની. બીજી વાત કરીએ તો અહીંયા એક રીસેટ સ્વિચ આપી છે, એટલે કે જ્યારે પણ તમારે માઇક્રો કંટ્રોલરને રીસેટ કરવું હોય તો તમે આને પ્રેસ કરી અને માઇક્રો કંટ્રોલરને રીસેટ કરી શકો છો. ત્યારબાદ આ જે ચિપ છે એ આપણા જે USB પોર્ટ છે એનો પ્રોગ્રામિંગ સાથે કનેક્શન કરી અને માઇક્રો કંટ્રોલરને પ્રોગ્રામ કરવા માટેની ચિપ છે, અને આ ચિપને ચલાવવા માટે આ ક્રિસ્ટલ ઓસિલેટર છે. એની જે સ્પીડ છે એ મેટર નથી કરતી, કારણ કે આપણે પ્રોગ્રામ કરીએ છીએ 8051માં, એટલા માટે આપણા માટે આ ક્રિસ્ટલ ઓસિલેટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ કે આ 6 થી 12 વોલ્ટનો સપ્લાય, 5 થી 12 વોલ્ટનો સપ્લાય તમે આની મદદથી આપી શકો છો, પણ આપણું બોર્ડ છે એ 5 વોલ્ટ ઉપર જ ચાલે છે. તો અહીંયા 7805ની IC હોય છે, અહીંયા જે તમને દેખાય છે આ આપણી 7805ની IC છે, કે જે તમારા 12 વોલ્ટને 5 વોલ્ટમાં કન્વર્ટ કરે છે, અને અહીંયા તમારા ફિલ્ટર કેપેસિટર આપ્યા છે જેની મદદથી આપણને પ્યોર DC સપ્લાય મળે છે. અહીંયા બોર્ડ પરથી પણ તમને 12 વોલ્ટનો સપ્લાય એક અલગથી મળી જાય છે આ બે પિનની મદદથી. ત્યારબાદ અહીંયા જે આપ્યા છે આપણા ફિલ્ટર કેપેસિટર્સની અંદર જ આપણને મદદ કરે એના માટેની જ સર્કિટરી છે. એટલે આપણે અહીંયા RX અને TX, જ્યારે તમારે સિરિયલ ટ્રાન્સમિશન કોમ્યુનિકેશન કરવું હોય એના માટેની જે પિન છે એ આપણી RX અને TX, એટલે કે પોર્ટ નંબર 3માં 3.0 અને 3.1 નંબરની પિનની મદદથી આપણે કરી શકીએ છીએ. એટલે આ આર્ડિનો બોર્ડ વિશે હોપ કે તમને બધો આઈડિયા આવી ગયો હશે. આપણા માટે મેઇન કામનું શું છે, કારણ કે આપણે જો ચિપ બગડી જાય તો તમારે શું કરવાનું છે, આ ચિપ જે છે ઇઝીલી તમે અહીંયાથી કાઢી શકો છો, કે તમે ચિપની ડાયરેક્શન યાદ રાખી શકો. તો ચિપની ડાયરેક્શન હંમેશા કઈ બાજુ હોય છે, તો અહીંયા જે ખાંચો દેખાય, આ નાનો અડધો ખાંચો દેખાય છે, એ સીધી રહે એવી રીતે તમારે ચિપ મૂકવાની હોય છે. એટલે આપણે હંમેશા જ્યારે પિન બગડે, IC તમારી બગડે, તો આને અહીંયા આ રીતે આ જે ખાંચો દેખાય છે એની અંદર તમારે સ્ક્રૂ ડ્રાઈવર ભરાવી અને આ ICને ખેંચી નાખવાની હોય છે, અને નવી IC તમારે આ રીતે જ પોર્ટ 0ની સામે આ અડધો ચંદ્ર જે દેખાય છે ICમાં હાફ કટ, એ આવે એવી રીતે IC ફરીથી ભરાવી દેવાની હોય છે. તો આ ICની અંદર આપણે કશું જ નથી કરી શકવાના, આપણે ખાલી એક્સટર્નલ કનેક્શન કરવાના હોય છે. તો એની અંદર સૌથી પહેલું કનેક્શન કયું આવશે, તો તમારો USB A to B કેબલ છે, કે જે તમારે USBથી સપ્લાય આપી અને બોર્ડને ચાલુ કરવાનું હોય છે. અને તમારા પોર્ટના કનેક્શન, એટલે કે ધારો કે તમારે LED ગ્લો કરાવવી હોય તો તમને LED જોશે, રેઝિસ્ટન્સ જોશે, એ બધા કોમ્પોનન્ટના કનેક્શન તમારે આ પોર્ટ સાથે કરવાના હોય છે. આપણે થિયરીમાં પણ જોઈ ગયા છે કે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, તો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પોર્ટ નંબર 0, 2 અને 3 પાસે અલ્ટરનેટ ફંક્શન છે, જ્યારે પોર્ટ 1 એક એવો પોર્ટ છે કે જેનું કોઈ અલ્ટરનેટ ફંક્શન નથી. એટલે બને ત્યાં સુધી આપણે એવી ટ્રાય કરશું કે આપણા જે કોમ્પોનન્ટ છે એ આપણે પોર્ટ 1માં કનેક્ટ કરીએ. જો તમે એક્સટર્નલ મેમરી યુઝ નથી કરતા તો તમે પોર્ટ 0 અને પોર્ટ 2 જે છે એને યુઝ કરી શકો છો. તમે ટાઈમર ફંક્શન યુઝ નથી કરતા તો એ વખતે તમે પોર્ટ 3 પણ યુઝ કરી શકો છો. પણ એ અલ્ટરનેટ ફંક્શન હોવાને લીધે આપણી પહેલી પ્રાયોરિટી હંમેશા એવી રહેશે કે આપણે આપણા જે કોમ્પોનન્ટ છે, LED છે, 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે, LCD છે, સર્વો મોટર છે, સ્ટેપર મોટર છે, એ બધાનું કનેક્શન પહેલાં પોર્ટ નંબર 1થી કરવા ટ્રાય કરીશું. એટલે આપણા કનેક્શન પોર્ટ નંબર 1 સાથે હશે. અહીંયા USBમાં આપણે કનેક્ટ કરી દઈશું કેબલ, અને ત્યારબાદ પ્રોગ્રામિંગ સોફ્ટવેર કેલની મદદથી આપણે કોડ નાખશું અંદર, અને કોડમાંથી હેક્સ કોડ જનરેટ કર્યા બાદ પ્રોગ ISP સોફ્ટવેરની મદદથી આપણે એ કોડ આની અંદર નાખીશું. તો એ આપણે આર્ડિનો બોર્ડના બીજા પાર્ટની અંદર જોશું કે આપણને કયા કયા સોફ્ટવેરની જરૂર પડે છે. આ હતું આપણું હાર્ડવેર ઇન્ટ્રોડક્શન, કે જેની મદદથી તમે તમારા આર્યભટ્ટ બોર્ડ વિશે માહિતી મેળવી શકો, એના કોમ્પોનન્ટ કયા કયા છે એ જાણી શકો, અને એને કઈ રીતે પાવર આપી શકો એ વિશે આપણે માહિતગાર થયા. આ વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.